તો રાજકોટમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી છે। શોભાયાત્રાનું મુસ્લિમ સમાજે સ્વાગત કર્યું છે। સદર બજારમાં મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। રાજકોટમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારો જોવા મળ્યો હતો, કારણ કે રામનવમીને દિવસે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી શોભાયાત્રા નીકળે છે। ત્યારે આ શોભાયાત્રા જ્યારે મુસ્લિમ એરિયામાંથી નીકળી ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। હિન્દુ મુસ્લિમનો જે ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ છે તે અહીંયા રાજકોટમાં જોવા મળ્યું હતું। રાજકોટમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈચારા જોવા મળ્યા, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ બિરાદરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, કારણ કે રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી રામનવમીને લઈને રથયાત્રા નીકળે છે। ત્યારે આ જ્યારે મુસ્લિમ સમાજનો જે વિસ્તાર હતો તેની બિરાદરી હતી ત્યાંથી આ રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી। ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા આગેવાનો દ્વારા આ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। મુસ્લિમ સમાજે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, મુસ્લિમ ભાઈઓ પણ જોવા મળી રહ્યા છે। જ્યારે આ વિસ્તારમાંથી શોભાયાત્રા નીકળી ત્યારે મુસ્લિમ સમાજના જે આગેવાનો છે તે સ્વાગત કરવા ઊભા રહ્યા હતા। આજે રામનવમી ની શોભાયાત્રા નીકળી રહી છે, મુસ્લિમ બિરદારો દ્વારા આજે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। રામનવમીની શોભાયાત્રા, કૃષ્ણ જન્મની શોભાયાત્રા, દરેક શોભાયાત્રાનું મારા ફાધર મરહુમ ગની બાપુ વર્ષોથી કરતા આવતા હતા અને એની પરંપરા એમના પુત્રો દ્વારા અને મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે દરેક રથયાત્રાનું હર્ષભેર સ્વાગત કરી છે। અને ભગવાન રામ તો જે છે બલિદાનવાળા હતા ભાઈ, એને 14 વર્ષ વનવાસ ખેડીને પણ એક કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો। તો રામલલાની રથયાત્રાનું સ્વાગત કરતાં અમે હર્ષની લાગણી અનુભવી છીએ અને રાજકોટ જે છે એ કોમી એકતાને પ્રતીક છે। અહીંયા દરેક તહેવારો, ચાહે ઈદ હોય, મોહરમ હોય, રમઝાન હોય, હમણાં જ રમઝાન ગયો, એ રમઝાનના અંદર પણ બધાએ હળીમળી અને ઈદનું પણ સેલિબ્રેટ કર્યું। અને આવનારા દિવસોમાં દરેક તહેવારો, ચાહે દિવાળીનો તહેવાર હોય કે માતાજીના નોરતા હોય, દરેક તહેવારો રાજકોટમાં એ હળીમળીને ઉજવે છે, જેનો તમામ રાજકોટવાસીઓને ગૌરવ છે। કેટલાક મુદ્દાઓને લઈને દેશમાં હિન્દુ મુસ્લિમ લોકો વચ્ચે ભાગલા પડાવવાનું કામ થતું હોય છે, ત્યારે તમે આ પ્રકારે કોમી એકલાસના જે વાતાવરણ ઊભું કરો છો, એ લોકોને શું સંદેશ આપો છો? એ લોકો ભાગલા પડાવવાનું કામ કરે? હું તો એક જ સંદેશ આપું છું કે મજહબ નહીં સિખાતા, આપસ મેં बैर रखना, हिंदी है हम वतन हिंदुस्तान। ને અમારા ઇસ્લામમાં એમ કહે છે કે હિઝબુલ વતન હિઝબુલ ઈમાન, વતન પ્રેમ છે, ઈમાનનો એક ભાગ છે ને ઈમાનથી દુનિયામાં કોઈ મોટી ચીજ નથી હોતી। તો હું એ લોકોને પણ એ જ સંદેશ દેવામાં આવું છું કે ભાઈ કોઈ વસ્તુના ભાગલા બટાવીને રાજ કરવાની નીતિ છોડો, અમન અને શાંતિને ભાઈચારો રહીએ। બે ભગવાન રામે જે સંદેશો આપ્યો છે કે એને પોતે ત્યાગની બલિદાન રાખી અને પોતે 14 વર્ષ વનવાસ રહ્યા, તો એના સંદેશોને યાદ રાખી અને આજે એના પાવન દિવસે આપણે એવી પ્રાર્થના કરી કે રાજકોટના નહીં, પૂરા હિન્દુસ્તાનમાં અમન અને શાંતિને ભાઈચારો રહીએ। તો રામનવમી નિમિત્તે મુસ્લિમ સમાજે શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું।